સમાચારોમાં આગળ વાત કરીએ તો વલસાડથી સમાચાર કે જ્યાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિવાદનો આ મામલો જે સામે આવ્યો છે તેમાં આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાઈ હતી। જે આ પ્રોજેક્ટ છે એનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેને લઈને રેલીનું આયોજન આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા આ રેલી યોજાઈ રહી છે। જે રિવર લિંક મુદ્દે આજે રાજકારણ ગરમાયું છે, સાથે સાથે અહીં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો બિરસા મુંડા સર્કલ પાસે ધરમપુરના બિરસા મુંડા સર્કલમાં મોટી સંખ્યામાં અહીં આદિવાસી સમાજના લોકો જોડાયા છે અને જે ડેમ છે તે ડેમનો હાલ વિરોધ કરી રહ્યા છે। વિરોધની સાથે સાથે મોટી સંખ્યામાં ગામોગામથી અહીં લોકો જોડાઈ રહ્યા છે। ત્યારે આપણે અહીંયા જે આદિવાસી સમાજના સંઘના જે પ્રમુખ છે તેની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। કમલેશભાઈ, શું કેવું છે આજે આટલી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે સારી પ્રકારે આ ડેમનો પ્રશ્ન છે એ સંસદમાં ડીપીઆર રજૂઆત થયો છે, તે પેપરના માધ્યમથી આ લોકોને બધાને જાણવા મળ્યું છે। અહીંયા 7 ડેમ બનવાના જ હતા, એટલે આગળ 2022માં રોકાણ થયેલું હતું પણ પાછું પેપરમાં આવ્યું છે, એટલે આજે અમે જાણવા માટે માંગીએ છીએ કે રદ થયો છે અને સ્થગિત થયો એક વાતો ત્યાં સંસદમાં થઈ જ નથી। ફક્ત આ લોકોને કહે કે રદ થાય એવું બધા મંત્રીઓને એવું બોલ્યા કરે છે, પણ ખરેખર જો શ્વેતપત્ર બહાર પડે તો જ ખબર પડે ભાઈ સ્થગિત થયો અને રદ થયો એટલે કંઈક સમય માટે રદ થયો હોય એટલે પાછું ચાલુ થાય। એટલે સરકાર અત્યારે એવું કહી રહેલી છે, અમે એવું સમજી રહ્યા છે કે સરકારના હાથમાં ચકલી છે। હવે અમે જો કહીએ કે ભાઈ જીવતી છે તો દબાઈને મારી નાખશે અને છોડી મૂકીએ એમ કે જીવતી છે તો દબાઈને મારી નાખશે અને કંઈક મરી ગયેલી છે તે છોડી મૂકવાની છે, એટલે લોકોને કંઈક અંજસમંજસમાં છે એટલે ખ્યાલ નથી આવતો। એટલે આજે અમે જાણવા માટે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવાના છે અને ત્યાર પછી આગળના આંદોલનો પાછા ચાલુ કરવાના છે। રોજ ઋષિકેશ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ છે, સાથે સાથે એમણે સાંસદે પણ જણાવ્યું હતું વલસાડની અંદર કે આ પ્રોજેક્ટ તમારો નથી રદ છે અને દિલ્હીથી પણ આનું આવી ચૂક્યું છે। શું કેવું છે આપનું, શું લાગે છે ખોટું કહી રહ્યા છે લોકોને કે ગેરમાર્ગે દોરી રહ્યા છે, શું લાગે છે? આ પ્રજા બિલકુલ અભણ છે, બહુ જાણકારી નથી વસ્તુ, અમારા જીવાને પણ ખબર નથી પડતી, એટલા માટે આ લોકો સાંસદોને ખાલી પેપર માધ્યમથી કે મીડિયા માધ્યમથી કે સોશિયલ માધ્યમથી કહી રહેલા છે, પણ સાથે મળીને એક જગ્યાએ ભેગા થઈને કોઈને કઈ સાચી રજૂઆત કરી નથી, એટલે એમને ખ્યાલ જ નથી આવતો। ત્યારે પણ મુખ્યમંત્રી જેવા બોલીને કહ્યા કે રદ થઈ ગયો છે એમ મુખ્યમંત્રી બોલી ગયા, અને એવા મુખ્યમંત્રી હોય અને તે મુખ્યમંત્રી જે બોલતા એને જૂઠું બોલતા હોય તો પછી આ લોકો બોલે એટલે વિશ્વાસ કેટલો કરવો મારે? આદિવાસી સમાજ દ્વારા આજે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાંક ક્યાંક ડેમના વિરોધમાં સંઘર્ષ સમિતિ છે તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજના પ્રમુખ સહિત ગામે ગામથી લોકો અહીં હાલ જોડાઈ રહ્યા છે।